વલસાડ નગરપાલિકાની બેદરકારી. શું આ ટ્રેક્ટર કચરો ઉપાડશે કે રસ્તા પર ફેલાવશે? ખખડધજ હાલતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં મોટા ગાબડા અને હોલ પડી ગયા છે, જેના કારણે કલેક્ટ કરેલો કચરો રસ્તા પર જ પડવાની પૂરેપૂરી શક્યતા. હવે આ કાર્ય સ્વચ્છતા માટે છે કે ગંદકી માટે, તે મોટો પ્રશ્ન છે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે વપરાતા આ વાહનો જો ફાટેલા અને તૂટેલા હોય તો શહેર કઈ રીતે સ્વચ્છ રહેશે? ઉપરથી ટ્રેક્ટરની પાછળનું ફાલકું પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે, એટલે સંપૂર્ણપણે ટ્રેક્ટર ખખડધજ હાલતમાં દેખાઈ રહ્યો છે. શું વલસાડ નગરપાલિકા પાસે ડોર ટુ ડોર કચરા ઉઠાવતા ટ્રેક્ટરને રિપેરિંગ કરાવવા માટે પણ બજેટ નથી? લોકોની ફરિયાદ છે, નગરજનોનો પ્રશ્ન છે કે શું પાલિકા પાસે આના મેન્ટેનન્સ માટે કોઈ બજેટ નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે ગંદકી ફેલાવવાની રાહ જોઈ રહ્યા છે? નગરપાલિકાના અધિકારીઓએ આ બાબતે તાત્કાલિક નોંધ લઈ આવા જર્જરિત વાહનોને બદલવા જોઈએ અથવા તેનું સમારકામ કરાવવું જોઈએ. આ વલસાડ નગરપાલિકાનું ટ્રેક્ટર કેવી પરિસ્થિતિમાંથી જોઈ શકાય. આ શાના માટે લાવ્યા છે આ ટ્રેક્ટર? કચરો ઉઠાવ? ડોર ટુ ડોર. આ ડ્રાઈવર નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું? આજે આવ્યા. એવું છે, તમને આપ્યું કે આમાં કચરો લાવે, હે ને? નહીં, આપણા બીજા કોઈ માલક છે ને. હા, એટલે કોને આપ્યું એ બી ખબર નથી. આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આ બધું કચરો રસ્તામાં પડે ને એવી પરિસ્થિતિને નુકસાન લોકોને જો તકલીફો આ પાડે એવી પરિસ્થિતિમાં આ ટ્રેક્ટર છે. જોઈ લેજો કેવો કચરો, આ બધું તૂટેલું.